नेपाळમાં મહાવિનાશક પૂરે તબાહી મચાવી। વિનાશક પૂરમાં 359 લોકોના મૃત્યુ થયા। હજુ પણ અનેક લોકો લાપતા છે। અમરેલી, રાજકોટ, મહેસાણાના એક લોકો ગુમ છે તો સુરતના 3, ગાંધીનગરના 4 લોકો નેપાળમાં ગુમ છે। વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી પણ નેપાળમાં ગુમ થઈ ગયા છે। અમદાવાદના 3 લોકો નેપાળમાં લાપતા છે। આમ ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા છે। 1500 લોકો હજુ ગુમ છે। 288 ભારતીયો ગુમ છે। નેપાળમાં પ્રચંડ પૂર આવ્યું અને 359 લોકોના મૃત્યુ થયા। નેપાળની દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે। ફસાયેલાઓની વિગતો મેળવવા માટે કામગીરી તેજ કરાઈ છે। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકારની પહેલી પ્રતિક્રિયા આવી છે। નેપાળની દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર ભારત સરકારના સંપર્કમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં છે। ફસાયેલા ગુજરાતીઓ અંગેની વિગતો મેળવવાની કામગીરી થઈ રહી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત વિગતો મેળવાઈ રહી છે। તો નેપાળમાં જે વિનાશક પૂર આવ્યું 359 લોકોના મૃત્યુ થઈ ગયા અને હજુ પણ અસંખ્ય લોકો લાપતા છે, જેની શોધખોળની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઘણા ભારતીયો પણ છે જે લાપતા છે। ત્યારે જે ભારતીયો લાપતા છે, ખાસ કરીને ગુજરાતના જે લોકો છે જે ત્યાં યાત્રા પર ગયા હતા અને લાપતા થયા છે, તો તેમના પરિવારજનો છે એ પણ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકે છે। આ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરાયા છે। અમદાવાદ અને પાટણ અને રાજકોટ સહિત ગુજરાત સરકારે પણ ગાંધીનગરથી એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। જિલ્લા સ્તરે અલગ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે, જેથી જે તે જિલ્લાના જે કોઈ પણ વ્યક્તિઓ ત્યાં ગયા હોય અને ફસાયા હોય અથવા તો લાપતા થયા હોય, સંપર્ક વિહોણા થયા હોય અને મદદની જરૂર હોય તો તેઓ જિલ્લા કલેક્ટરની ઓફિસ અથવા તો જિલ્લા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે, અથવા તો રાજ્ય સરકાર તરફથી જે હેલ્પલાઇન નંબર જારી કરાયો છે તેનો પણ સીધો સંપર્ક કરીને જાણકારી મેળવી શકે છે, મદદ માંગી શકે છે। તો નેપાળ ભયાનક પૂરની અસર ભારતમાં દેખાઈ। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર જોવા મળી। કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળ્યા। મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળ્યા છે। આ મૃતદેહોમાં 3 મહિલાના છે, 1 પુરુષનો છે। નેપાળથી કાઠમાળનો ભારત તરફ સતત પ્રવાહ વહી રહ્યો છે। મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। નદી કિનારે ન જવા માટે તંત્રની લગાતાર અપીલ છે। તો નેપાળમાં હાલ જે કાઠમાળ છે તેમાંથી એક બાદ એક મૃતદેહો આવી રહ્યા છે। 2 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો કે જે અત્યારે કાઠમાળ છે તેમાં શોધખોળની પ્રક્રિયા પણ થઈ રહી છે। ઘણી બધી લાશો પણ બહાર આવી રહી છે। બીજી તસવીરમાં હાલ જે ઇમરજન્સી સેવાઓ છે એ અને સાથે સાથે સેના લગાતાર લોકોની મદદે છે અને મૃતદેહો કાઢી અને જે તે સ્થળો પર જે છે તેની ઓળખ વિધિ છે એ પ્રોસેસ થઈ રહી છે, તેની કાર્યવાહી ચાલી રહી છે। नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है। मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का। यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं। मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है। अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी। एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा। तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहां नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं। पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं। तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं, जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है। मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा। मेरे साथ एसएसबी के अधिकारी हैं। सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? सर, अभी तक टोटल 4 डेड बॉडी रिकॉर्ड कर चुके हैं सर। ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडीज मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है। महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश। તો નેપાળમાં ભયંકર પૂરના કારણે તબાહી મચી ગઈ છે। ભારે પૂરથી સર્જાયેલી આ વિનાશક સ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે। આ પૂર કેવી રીતે આવ્યું અને તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે તે અંગે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો।
નેપાળમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને એ ખરેખર ભયાનક છે. જે રીતે તિબ્બતમાં થોટેકોસી એરિયામાં જે લેન્ડસ્લાઇડ થયું છે, જે ગ્લેશિયર પીગળવાના કારણે જે તળાવ બન્યું અને ત્યારબાદ એ તળાવ ફાટ્યું અને તેના કારણે જે તારાજીના દ્રશ્યો સર્જાયા, ખરેખર એ શું બન્યું હશે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના જીઓ સાયન્ટિસ્ટ આપણી સાથે છે. સર આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું. अजय दास सर છે. दास सर, क्या कहेंगे, किस प्रकार से क्या हुआ होगा जिस प्रकार से नेपाल में ताराजीपुरी जो सामने आया है, दृश्य सामने आया है, भयानक दृश्य है. हम इसको फ्लैश फ्लड कब कहते हैं कि फ्लैश फ्लड एक सर्टेन टाइम में, एक विद इन सर्टेन टाइम, जब ये लार्ज वॉल्यूम ऑफ वाटर, मतलब बहुत सारा पानी इकट्ठा होता है एक जगह पे, फिर अचानक से वो पानी ओवरफ्लो होता है. और हाईलैंड में क्या होता है कि हाइट के वजह से स्लोप बहुत ज़्यादा होता है, तो स्टीप स्लोप होने की वजह से वो पूरा लार्ज वॉल्यूम ऑफ पानी अचानक एक टाइम में नीचे की तरफ आते हैं. जो भोटेकोसी रिवर का जो चैनल है वो इधर से यहाँ से आकर कोसी रिवर में इस तरह से मीट होता है. तो यहाँ पे लोकल का कहना है कि उस टाइम पे शायद जब सुबह 26 तारीख को सुबह 9 बजे के आसपास ये इंसिडेंट हुआ, उस टाइम पे जो मैटर हुआ है कि लोकल लोगों का कहना है कि वहाँ पे भूकंप हुआ, तो भूकंप के वजह से शायद वहाँ पे अवलेंस कोई टूटा होगा और वो नीचे की तरफ आकर वो लेक में पूरा जमा हो गया. इस मैप में मैं आपको दिखाऊं कि मैटर क्या हुआ था कि यहाँ से जो त्रिशूला रिवर है ना, ये त्रिशूला रिवर से यहाँ से इधर का कोई यहाँ पे कुछ अवलेंस टूटा होगा और यहाँ पे आके इस एरिया में जमा हुआ होगा. अब ये एरिया जब जमा हुआ तो इस जमा हुआ एरिया में सर्टेन टाइम तक जमा रुका होगा, फिर इधर से धीरे धीरे पानी, वो जब बर्फ पिघला तो पानी इधर आया, फिर इधर से भी एक रिवर आ रहा है जो ट्रिब्यूटरी है त्रिशूली रिवर का, उस पानी को फिर इन्होंने सपोर्ट किया, इधर से भी पानी आना था. तो इधर का लार्ज वॉल्यूम ऑफ पानी और इधर का लार्ज वॉल्यूम ऑफ पानी दोनों एक साथ मीट हो गया. फिर यहाँ पे देखिए आप फ्लड का सिचुएशन तैयार हो गया है. તો ભૂવૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હિલ સ્ટેશન કે આવા કોઈ પણ પર્વતીય વિસ્તારો જે છે જ્યાંથી નદી પસાર થતી હોય ત્યાં નદી કિનારે ઘર કે કોઈ પણ વસાહત બફર ઝોન જાળવીને બનાવવી જોઈએ. अगर इन फ्यूचर जब कंस्ट्रक्शन होता है तब तो ये जो रिवर मॉर्फोलॉजी का रूल है उसको फॉलो करना चाहिए, क्योंकि ड्रेनेज को आप इग्नोर नहीं कर सकते. हमेशा ख्याल रखें कि प्रकृति के ये भयाल रूप को ध्यान में रखते हुए हमारे जो मेन रिवर चैनल है उस रिवर चैनल से कम 1 किलोमीटर की दूरी बनाए रखें. अगर बहुत सारा बारिश होगा तो 1 किलोमीटर भी कम पड़ेगा, बट क्या होता है कि पहाड़ी रीजन में नैरो चैनल होता है, इसलिए 1 किलोमीटर जगह भी मिलना बहुत मुश्किल होता है. हाइट का वो जो एनालिसिस है वो हाइट के हिसाब से आपको घर बनाना चाहिए और हमेशा का ख्याल रखना चाहिए कि मेन रिवर जो चैनल है उसका लेफ्ट साइड, लेफ्ट बैंक एंड राइट बैंक दोनों तरफ आपको 1 किलोमीटर मिनिमम आपको बफर जोन रखना ही पड़ेगा. अगर आप टूरिज्म पर्पस कुछ करते हो तो आपको रिस्क लेना पड़ेगा. फिर जिस तरह से रिस्क लेके ये सब बनाया हुआ होगा, लोग रहने लगे, पर इनको ध्यान में नहीं रखा तो उनको आज नुकसान उठाना पड़ रहा है. જે રીતે તબાહી થઈ છે, લોકોએ પણ એ સમજવું પડશે, પ્રકૃતિના નિયમોનું તેઓએ પાલન કરવું પડશે. જે રીતે રિવર નદી જે છે એ નદીની આસપાસ હોટેલ્સ અને જે લોકો રહેવા લાગ્યા છે અને તેમાં 1 કિલોમીટરનો બફર ઝોન રાખવો જરૂરી છે તેવું પણ તેઓએ જણાવ્યું. અને જે પ્રકારના અત્યારે તબાહીના દ્રશ્યો આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક માનવ લોકો જે છે તેઓની ભૂલ પણ તેમાં જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેપાળમાં પૂર સંકટ વચ્ચે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના 4 યાત્રાળુઓને લઈને રાહતના સમાચાર સામે આવ્યા. 2 પરિવારના 4 સભ્યો 22 ઓગસ્ટના રોજ 15 દિવસના નેપાળ પ્રવાસે ગયા. કાઠમંડુ પહોંચ્યા બાદ તેમણે પશુપતિનાથ મહાદેવના દર્શન કર્યા. જોકે નેપાળમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાતા સાવચેતીના ભાગરૂપે તેઓ કાઠમંડુમાં જ રોકાઈ ગયા. યાત્રાળુઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા પરિવારજનોમાં ચિંતા યથાવત હતી, પરંતુ ગત રાત્રે ચારેય પરિવારજનો અને ગામજનો સાથે વિડીયો કોલ પર વાત કરી. વિડીયો કોલ દરમિયાન 4 યાત્રાળુઓ સહી સલામત હોવાનું જાણવા મળતા પરિવારજનોને મોટી રાહત મળી. હાલ 4 યાત્રાળુઓ કાઠમંડુથી પોખરા જવા રવાના થયા અને પરિવારજનો સતત તેમના સંપર્કમાં છે. ટોટલ 4 લોકો ગયા છે, તેમાં મારા સાસુ અને સસરા અને મારા કાકા અને કાકુ સાસુ. હા, એ લોકો સેફ છે. એ લોકો કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરીને એ લોકો પોખરા જવા રિટર્ન થયા હતા.
ત્યાં 5 કિલોમીટર દૂર હતા અને પૂરની પરિસ્થિતિનો એમને સમાચાર મળ્યા. તેઓ ત્યાંથી પરત કાઠમાંડુ રિટર્ન થઈ ગયા હતા. ત્યાં 1 નાઇટ સ્ટે કર્યો અને આજે સવારે તેઓ ઇન્ડિયા આવવા માટે રિટર્ન થઈ ગયા છે. અન્ય બીજા 2 વ્યક્તિઓ નેપાળ ખાતે ફરવા માટે ગયા હતા. તો જે નેપાળની અંદર જે હોનારત આવી તો એ લોકો ત્યાં સુરક્ષિત છે, એ જગ્યાથી ઘણા દૂર છે. હવે અન્ય સમાચારો તરફ નજર કરીએ. અમદાવાદના વસ્ત્રાપુરમાં આપઘાતની ઘટના સામે આવી. હિમાલયા આર્કેડના ચોથા માળેથી એક યુવકે છલાંગ લગાવી. આપઘાત પાછળનું કારણ જાણવા હાલ તપાસ ચાલી રહી છે. તસવીરો આવી ગઈ છે. સીસીટીવીમાં આ દ્રશ્ય કેદ થયું છે, જેમાં તમે જોઈ શકો છો અમદાવાદના વસ્ત્રાપુરનો આ બનાવ છે, જ્યાં આપઘાત કરનાર એક યુવકનો જે વિડીયો છે એ સીસીટીવીમાં કેદ થયો છે. હિમાલયા આર્કેડના ચોથા માળેથી એક યુવકે છલાંગ લગાવી. જો કે આપઘાત પાછળનું કારણ શું હતું એ જાણી શકાયું નથી. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ તરફ અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે અકસ્માત થયો. પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચર ઘાણ નીકળ્યો. કારમાં સવારને ગંભીર ઈજા થયાની આશંકા છે. તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. કારના બોનેટનો કચ્ચર ઘાણ બળી ગયો. તસવીરો તમે જોઈ શકો છો. કારમાં સવારને ગંભીર ઈજા થઈ હોવાની આશંકા છે. આ તસવીરો જુઓ. રોડ પર થોડીવાર માટે અહીંયા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. અમદાવાદ એલિસ બ્રિજ પાસેનો આ બનાવ છે. ઘણીવાર રફતારમાં જતા લોકો ધ્યાન નથી આપતા અને એક્સિડન્ટની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માત થયો. અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. અહીંયા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા. બાઇક સવાર બંને યુવાનોના ઘટના સ્થળે મોત થયા. બંને યુવાન મહાવીરભાઈ વરુ, શ્યામભાઈ જોગદિયા બંને ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. પૂરપાટ ઝડપે આવી રહેલ બંને વાહનો વચ્ચે ટક્કર થઈ. નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ખેલાયો ખૂની ખેલ. ઠક્કરનગર પોલીસ ચોકી પાસે યુવકની હત્યા થઈ ગઈ. દિલીપ ઉર્ફે બકરો સોનકરની છરીના ઘા મારીને હત્યા કરાઈ. ભરત અને રોહિત ચુનારા સામે હત્યાનો આક્ષેપ હતો. આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી લીધી છે. ભરત ચુનારા પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તો આરોપી રોહિત ચુનારાની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, કૃષ્ણનગરની અંદર જે ખૂની ખેલ ખેલાયો છે, આ અંગે શું વધુ અપડેટ? વાત કરીએ ગત મોડી રાતનો બનાવ છે. પોલીસ ચોકી નજીક દિલીપ સોનકરની છરીના ઘા ઝીકીને કરી દેવામાં આવી હતી. જે હતો તે મામલે 2 વ્યક્તિઓ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરત રોહિત નામના જે વ્યક્તિઓ છે તેઓની પર હતા. એટલે પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને રોહિત વ્યક્તિ છે તેને કરી મળી ગઈ છે કે પેરોલ પર હાલમાં જેલમાંથી બહાર. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. મહેસાણાના કડીના દેવુસણા ગામે ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો. એલસીબી ટીમે રેડ પાડી 1.12 લાખનો મુદ્દામાલ અને 4400 લીટર દારૂ નષ્ટ કર્યો. મહેસાણા એલસીબી ટીમે કડીના દેવુસણા ગામે તળાવ કિનારે આવેલી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો. પોલીસે સ્થળ પરથી 4400 લીટર વોશ અને પ્લાસ્ટિકના 23 મોટા પીપ સહિત કુલ 1.12 લાખ રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે તમામ સામગ્રી અને દેશી દારૂ બનાવવાનો વોશ સ્થળ પર જ નાશ કર્યો. આ મામલે આરોપી વિરમજી ઉર્ફે અપ્પુ ઠાકોર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાયો છે. કડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો. આ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મહેસાણાના કડી પાસે આ પોલીસે અહીંયા દરોડો પાડ્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ અહીંયા ધમધમે છે. કેટલાક લોકો અહીંયા દેશી દારૂ બનાવી અને વેચતા હતા. દારૂની ભઠ્ઠી પર એલસીબીની ટીમ ત્રાટકી. તમામ સામાનનો અહીંયા નષ્ટ કરવામાં આવ્યો. જે વોશ છે એને પણ અહીંયા નષ્ટ કરવામાં આવ્યો. અમદાવાદમાં બોપલની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફઝઈના પુસ્તકને લઈને વિવાદ થયો. બજરંગ દળના વિરોધ બાદ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુસ્તકનું વાંચન બંધ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો. આ પુસ્તકનું વાંચન ફરી શરૂ કરવાની માંગ સાથે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ અને નેતાઓ વસ્ત્રાપુરના ઔડા ગાર્ડન ખાતે એકત્ર થયા.
આ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ. કેટલાક લોકોનો ટપલી દાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તો માટે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એ લોકોને સમજાવવા માટે કે તમે આ કોઈ પણ વામપંથી અથવા કોંગ્રેસની રાજકીય ષડયંત્રમાં ન ફસાવો, કેમ કે મલાલા યુસુફઝઈનો વિરોધ કરવા પાછળનું કારણ કાશ્મીર મુદ્દે આપણો વિરોધ, ભારત દેશનો વિરોધ કરવાનું છે. હું ચેતવણી આપવા માંગુ છું આ વામપંથી વિચારોવાળા લોકોને કે જે કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્વોની પુસ્તકની વાત કરશે તો બજરંગ દળના આક્રોશનો સામનો એમને કરવો પડશે. ગૌચર જમીન પર ગેરકાયદે ખનનનો જે મામલો હતો, મહેસાણાના કડા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે ખનન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત થઈ હતી. મુખ્યમંત્રીએ ગેરકાયદે ખનન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા. અધિકારી પ્રતીક શાહની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર, કમિશનર અને જીઓલોજી એન્ડ માઇનિંગ કાર્યવાહી કરવા સ્પષ્ટ તાકીદ કરાઈ છે. રાજ્ય સ્વાગતની રજૂઆત બાદ, એટલે કે જે સ્વાગત કાર્યક્રમ હોય છે, મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ, તેમાં રજૂઆત થઈ હતી. તંત્ર દ્વારા પ્રતીક શાહ સામે તાત્કાલિક પગલું લેવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની ચિંતાજનક સ્થિતિ છે. રાજ્યમાં 30 જૂનથી 27 ઓગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસના કુલ 324 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કુલ 42 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ચાંદીપુરા વાયરસ પોઝિટિવ કુલ 28 દર્દીઓના મૃત્યુ થયા છે. કુલ 324 શંકાસ્પદ કેસના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. અત્યાર સુધીમાં 314 નમૂના પરીક્ષણ પરિણામ પ્રાપ્ત થયા. હજુ 10 નમૂનાના પરીક્ષણ પરિણામ આવવાના બાકી છે. મચ્છરજન્ય રોગચાળો વધતા એએમસી એક્શન મોડમાં આવ્યું. પાણી ભરાયેલી ખુલ્લી જગ્યાઓમાં કામગીરી શરૂ કરાઈ છે. 4000થી વધુ ઓઇલ સુતરી બોલ નાખવામાં આવ્યા. કર્મચારી ન પહોંચી શકે ત્યાં બોલ અસરકારક છે અને ઓઇલ સુતરી બોલથી મચ્છરના બ્રીડિંગનો નાશ થાય છે. રોગચાળો રોકવા એએમસીની આ કવાયત છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા મચ્છરને નાબૂદ કરવા માટેની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે, કારણ કે મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે. એટલે એએમસીની ટીમ અત્યારે આ કામગીરીમાં લાગેલી છે. સુતળીના બોલ બનાવીને તેને જે મલેરિયા લાર્વિસાઇડલ ઓઇલ છે તેની અંદર એડ કરાવીને આ જગ્યાએ એને ફેંકવામાં આવે છે અને જેથી જગ્યાએ આમ કરવાથી એક ઓઇલનું લેયર ક્રિએટ થાય છે અને આ પ્રકારનું જો કોઈ બ્રીડિંગ હોય તો તે નાશ પામે છે. આમ જે એરિયા છે કે જ્યાં અનનેસેસરી પાણી ભરાઈ રહેતું હોય અને તે અનએક્સેસિબલ એરિયા હોય તો તે જગ્યાએ આ પ્રકારની બોલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને હવે વાત સ્નેહના બંધન, રક્ષાબંધનની. રક્ષાબંધન નિમિત્તે પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. આ તહેવાર ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે એ પ્રકારની કામના કરી છે. પ્રેમ અને સ્નેહના બંધનો અતૂટ રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ હેન્ડલ એક્સ પર આ ટ્વીટ કર્યું છે અને તેમણે દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે આ તહેવાર ખુશી, સમૃદ્ધિ અને સફળતા લાવે, પ્રેમ અને સ્નેહના બંધન અતૂટ રહે. આ તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસને સમર્પિત આ પર્વ છે. સૌના જીવનમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું છે. તેમણે રક્ષાબંધન પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. ભાઈ બહેનના પર્વ, ખાસ કરીને ભાઈ બહેનનો પ્રેમ અને વિશ્વાસને સમર્પિત આ પર્વ કહેવાય છે. સૌના જીવનમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના. તો રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને રાખડી બાંધીને સ્નેહ અને સુરક્ષાના આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. તો અમદાવાદ પોલીસ દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને શહેર પોલીસની જે શી ટીમ છે, જેમાં આ તમામ જે મહિલા કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમણે પોલીસ કમિશનરને રાખડી બાંધી હતી, રક્ષાસૂત્ર બાંધ્યું હતું. પોલીસ કમિશનરે રાખડી બાંધી અને ખુશી વ્યક્ત કરી હતી.
વાત વડોદરાની. વડોદરામાં MSUની કોમર્સ ફેકલ્ટીમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી થઈ. AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા ભવ્ય આયોજન થયું. વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીને રાખડી મોકલી. PM મોદીને મોકલવામાં આવ્યું સુરક્ષા કવચ. યુવાનોએ મોદીજીને આપ્યું પોતાનું પૂર્ણ સમર્થન. વિદ્યાર્થીનીઓએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી. સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો. આ જે એક રક્ષા કવચ એટલે કે રાખડી જે છે તે એમને પોસ્ટના મારફતે મોકલવામાં આવી રહી છે, જેથી આ જેનજી લોકો જે છે તે લોકો એવું કહી રહ્યા છે કે ભારત દેશના જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેમને જે આયુષ્ય છે તે દીર્ઘાયુ રહે, સાથે સાથે તે સ્વસ્થ રહે, આનંદ મંગલ રહે અને જે પણ કાર્યોમાં તે આગળ વધે તેમાં તે સિદ્ધિ પ્રાપ્ત કરે. સુરતમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનના પ્રેમ અને માનવતાની અનોખી કહાની સામે આવી. સ્વર્ગસ્થ શૈશવ પટેલની બહેન નિધિએ તેમના ભાઈનું હૃદય મેળવનાર રવિરાજ મહિડાના કાંડા પર રાખડી બાંધી. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય શૈશવને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય 22 વર્ષીય રવિરાજને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ત્યારથી રવિરાજના શરીરમાં શૈશવનું હૃદય ધબકી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી નિધિ રક્ષાબંધનના દિવસે રવિરાજને રાખડી બાંધે છે. નિધિ માટે રવિરાજ માત્ર અંગ મેળવનાર યુવાન નથી, પરંતુ તેના ભાઈ શૈશવની જીવંત યાદ છે. આ રાખડીએ બે પરિવારોને લોહીના નહીં પરંતુ લાગણી અને માનવતાના અતૂટ સંબંધથી જોડી દીધા છે. મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી, પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું. હજાત ગામના શેષવ કુમાર ગિરીશભાઈ પટેલ એમનું બ્રેઇન ડેડ થઈ ગયેલું. એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શેષવનું હાર્ટ મળ્યું અને નવજીવન મળ્યું. અમદાવાદના વિરાટનગરમાં આવેલ પેટ્રોલ પંપમાં રાત્રે ચોરીની ઘટના બની છે. બ્રિજના છેડે આવેલા ભારત પેટ્રોલ પંપ પર ગત રાત્રે રોકડ રૂપિયા 3,39,160ની ચોરી થઈ ગઈ. LCB ઝોન 8 અને નિકોલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ચોર CCTVમાં ચોરી કરતા કેદ થયો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો. વિરાટનગરમાં પેટ્રોલ પંપમાં રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો અને 3,39,000ની મત્તાની ચોરી કરી આ ચોર ફરાર થઈ ગયો હતો. વિરાટનગરનો બનાવ છે. આ મામલે LCB પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પોલીસે એવી કાર્યવાહી કરી છે જેના તાર હવે રાજસ્થાનથી લઈને અમદાવાદ સુધી જોડાતા જોવા મળી રહ્યા છે. નરોડા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી તેની પાસેથી 1.17 કરોડની કિંમતનું 231 ગ્રામ કોકાઈન જપ્ત કર્યું. રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ પહોંચેલા નરેશ સૈનની ધરપકડ કરાઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે માત્ર એક ટ્રીપના બદલામાં તેને 20,000 રૂપિયા મળવાના હતા. આરોપીના જણાવ્યા મુજબ ઉદયપુર બસ સ્ટેન્ડ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને કોકાઈનનો જથ્થો આપ્યો હતો અને આ જથ્થો અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે રવિ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. હવે પોલીસની તપાસનો સૌથી મોટો સવાલ એ છે કે આ કોકાઈનનો અસલી માલિક કોણ છે? અમદાવાદમાં રવિ સુધી પહોંચ્યા બાદ આ જથ્થો ક્યાં જવાનો હતો? આ શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે પોલીસની નજર એ અજાણ્યા શખ્સ અને રવિ સુધી પહોંચવા પર છે, જેના જવાબમાં કરોડોના આ ડ્રગ્સ નેટવર્કનું રહસ્ય બહાર આવી શકે છે. આપણે સમજી શકીએ કે અમદાવાદ શહેરમાં કોકીન બહુ ઓછી જગ્યાઓ વપરાતી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કદાચ આ ટ્રાન્ઝિટ પણ થઈ શકે છે, લેકિન આમાં અત્યારે અમે જે રિસીવર હતો અમદાવાદમાં તે પણ આગળ પણ ટ્રાન્ઝિટર થઈ શકે છે. આની માહિતી અમને મળેલ છે, આનો મોબાઈલ નંબર મળેલ છે, આ ભાઈ ક્યાંથી લઈને આવ્યા હતા આ પણ અમને માહિતી મળેલ છે. અમે અલગ અલગ ટીમો બનાવીને ડિટેલમાં જ આવીને આ ભાઈ ક્યાંથી લઈને આવ્યા છે આ તમામ માહિતી પોલીસ કાઢી લેવાની છે. ખાંડના વધતા ભાવ વચ્ચે સુગર ફેડરેશનના ચેરમેન તથા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દેશમાં ખાંડની વાસ્તવિક અછત ન હોવાનું જણાવ્યું. તેમના મતે દેશમાં 267 લાખ ટનના વપરાશ સામે 320 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જેથી અછતનો પ્રશ્ન જ નથી. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી હોવાનો દાવો કર્યો. નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલે કહ્યું કે ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી 15 ઓક્ટોબરથી નવી ખાંડ પિલાણ સિઝન શરૂ થતા બજારમાં પુરવઠો વધવાની પણ શક્યતા છે. રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ ખરેખર જૂઠું છે. આજે પણ ખાંડની કોઈ તંગી નથી.
18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ. કોઈ 25,000 નો કોટો હોય તો 25,000 એક ગુણી પર અમે વધારે આપી શકતા નથી. એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાંડનો અછતનો છે જ નથી. ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઉભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો હતા અને આજે એ પ્રમાણે વેચાણ કરીએ કોઈ વેચાણ થતું નથી. આ ખોટા ભાવો હતા અને એને લઈને